અહીંયા બધા જ લોકો છે, બધા જ લોકો એક હાથે એવું ઈચ્છો છો કે બનાસકાંઠાની અંદર રહેવું છે? આ સરકારને મારી એવી રિક્વેસ્ટ છે કે આ બનાસકાંઠા જિલ્લામાં જે કોકરેજ તાલુકો છે એ બરોબર છે અને શા માટે કોકરેજ તાલુકાનું પછાતપણું દૂર થવા નથી દેવું. આ આટલી બધી ભીડ શાની ભેળી થઈ છે? બસ આ જિલ્લાનું જે વિભાજન થયું કાંકરેજને થરાદમાં મૂક્યા એના વિરુદ્ધમાં પ્રજા ઈચ્છે છે કે અમને બનાસકાંઠામાં જ રાખો. પંચાયતની અંદર વોર્ડની રચના કરવાની હોય તો પંચાયતની અંદર મીટિંગ થાય, મીટિંગની અંદર સૌનો અભિપ્રાય જાણવામાં આવે ને પછી સર્વસંમતિથી વોર્ડની રચના કરવામાં આવે છે. ખરેખર તાલુકાને એકદમ વાવ થરાદની અંદર ખસેડી દેવું ખરેખર અન્યાય છે. દરેક વસ્તુ બદલાવું પડશે ને. આધાર કાર્ડ માં બધું જ બનાસકાંઠા બોલે છે, બરાબર. ડોક્યુમેન્ટ ટોટલી 7/12 માં બનાસકાંઠા બોલે છે. હવે તમે થરાદમાં નોખો તો અમારે ડોક્યુમેન્ટ ની તકલીફો રહેવાની, ફેર સુધારા વધારા કરવાના, કેટલું બધું કામ આ લોકોને વધી જાય. અમારા જે સ્થાનિક આગેવાનો છે એમને સાઈડ માથે કરવામાં આવે છે અને પોતાની જ ચલાવવામાં આવી રહી છે. એટલે ખરેખર કોકરેજ તાલુકાને અન્યાય છે અને કોકરેજ તાલુકો કોઈ પણ સંજોગોમાં સહન કરશે નહીં. એ કોકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં જ હોવો જોઈએ. થરાદ અમારે જો જવાની આવવાની અગવડતા બહુ પડે, વાહન જલ્દી મળે નહીં અને પાલનપુર સીધું વાહને મળી જાય જલ્દી અને અમારું કામે થઈ જાય જલ્દી. કે અહીંનું સ્થાનિક જે રાજકારણ છે એને ખતમ કરવા માટેનો પેત્રો છે. અચ્છા, સ્થાનીય રાજ આજે પ્રજાને હુજતું કરશે એટલે ઓનાથી ચૂંટણીની અંદર ભાજપને નુકસાન પડી શકે છે? થઈ શકે ને. વાલા દવલાની નીતિ રે તાલુકાને કાયમના માટે પછાતપણામાં રાખવાનું, તાલુકાને આગળ જવા જ નહીં દેવાનું. નમસ્કાર, રામ રામ મિત્રો. તો આજે આપણે આવી ચૂક્યા છે શિહોરી. શિહોરી એ કાંકરેજ તાલુકાની અંદર પડે છે ને કાલે નવા જિલ્લો જ્યારે થરાદ જાહેર થયો ત્યારબાદ એક વિવાદ સર્જાયો અને વિવાદ એ સર્જાયો કે કાંકરેજ શિહોરીના લોકો વિરોધ કરી રહ્યા હતા. અહીંયા વેપારીઓ દ્વારા કાલે વિરોધ કરવામાં આવ્યો અને આજે એક બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો અહીંના જે લોકો છે એ શું થરાદ જિલ્લા સાથે રહેવામાં ખુશ છે કે પછી પાલનપુર સાથે એટલે કે બનાસકાંઠા સાથે રહેવામાં ખુશ છે એ જાણીશું આપણે એના લોકો જોડે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો તો અત્યારે સમગ્ર શિહોરીની અંદર લોકોની અવર જવર તો છે, પરંતુ દુકાનો બધી બંધ રાખવામાં આવી છે કે એટલે કે બંધનું એલાન પાડવામાં આવ્યું છે. અને આ બંધના એલાન વિશે આપણે અહીંના સ્થાનિય લોકો જોડે જાણીશું, વાતચીત કરીશું કે શું ખરેખર એ થરાદ જિલ્લામાં ખુશ છે કે ત્યારબાદ એવો બનાસકાંઠામાં રહેવામાં ખુશ છે. તો જાણીશું લોકોનો મત, પરંતુ આપ મારી સાથે વિડીયોમાં બનેલા રહેજો. તો નમસ્કાર મિત્રો, આપ જોઈ શકો છો આ શિહોરીની બજાર છે ને બજારની વચ્ચે આપણે શેક દુકાનો આપણને દેખાઈ રહી છે, બધી બંધ છે. અને અહીંયા બંધ દુકાનોની વચ્ચે 3-4 લોકો બેઠા છે. તો અમને આપણે રિવ્યુ જાણીશું શું છે. આજે શિહોરીને બંધનું એલાન આપવામાં આવ્યું છે. કેમ? તાલુકા માટે. કેમ તાલુકા માટે? થરાદમાં લઈ જાય છે એટલે. અચ્છા, થરાદમાં લઈ ગયા. તો આપણે થરાદમાં નથી જવું, આપણે બનાસકાંઠામાં રહેવું છે. ઓકે, તો જો કહી રહ્યા છે આપને શું લાગે છે? થરાદ આવવું પડે, બનાસકાંઠામાં રહેવું છે. ઓકે, તમારો પણ હું મત લેવા આવીશ. આપને શું લાગે? કોઈ થરાદની સાધન સુવિધા છે નહીં, બરાબર. લોકોને આગળતા પડવાની જ છે અને ગમે તે કરી અને કોકરેજ તાલુકાને પાલનપુરમાં જ રાખવામાં આવે એવી બધાની શિહોરી તાલુકાને વિનંતી છે. ઓકે, તો સાથે બીજા પણ લોકો જોડાય ગયા. આપનું શું મત છે? મારે સરકારની નમ્ર વિનંતી છે કે જે બનાસકાંઠા જિલ્લામાં કોકરેજ તાલુકો હતો એ કોકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં જ હોવો જોઈએ. થરાદ અમારે જો જવાની આવવાની અગવડતા બહુ પડે, વાહન જલ્દી મળે નહીં અને પાલનપુર સીધું વાહને મળી જાય જલ્દી અને અમારું કામે થઈ જાય જલ્દી. એટલે હાઈવે ઉપર બધા કોકરેજ તાલુકાના ગામડાઓ છે એના હિસાબે પાલનપુરની અંદર રાખવામાં એના કારણે બધા લોકોની એક જ માંગ છે અહીંયા. બધા લોકોની તમને શું લાગે? અમારી ઓકે, તો આપણે બીજા પણ ઘણા બધા લોકો છે એમના જોડે પણ જાણીશું. આપણે થરાદ જિલ્લો બની ગયો, શું લાગે છે તમને? થરાદ પાલનપુર જોઈએ. થરાદ જિલ્લો બન્યો એનાથી શિહોરી વાસીઓ ખુશ નથી. તો આપ જોઈ શકો છો શિહોરી વાસીઓ ખુશ નથી. અહીંયાથી આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે અને આપણે સામે પણ જોઈ શકો છો દુકાનો મોટા ભાગે બધું જ બંધનું એલાન છે. આ બાજુ પણ દુકાનો બધી જ બંધ રાખવામાં આવી છે અને અહીંયા લોકોની મહેફિલ જામી છે. તો 1 બાય 1 આપણે બધા જોડે જાણીશું કે પોતપોતાનો શું મિજાજ છે. તો શું લાગે છે? થરાદ નવો જિલ્લો બન્યો એનાથી કાંકરેજ વાસીઓ ખુશ નથી? તમે ખુશ નથી? તમને શું લાગે છે? પાલનપુર. કેમ?
મારું જલ્દી સાધન મળી જાય, થરાદ દૂર પડે છે એવું બધાનું કેવું છે. બધા એક સાથે એવું માનો છે કે પાલનપુર ની અંદર જ રહેવું છે, તો થરાદ જિલ્લાની અંદર નથી જવું. તો બે હાથ ઊંચા કરીને બોલો કે પાલનપુર ની અંદર રહેવું છે. તો જો આ લોકોનો મિજાજ બતાવ્યો, આ લોકોનો મિજાજ એક જ તરફી છે કે આપણે પાલનપુરની અંદર જ રહેવું છે. હજી પણ ઘણા બધા લોકો જોડે આપણે આગળ જઈશું. સમગ્ર શિવરી છે એની અંદર આપણે વાતચીત કરીશું, તપાસ કરીશું અને જાણીશું કે લોકો શું કહેવા માંગે છે. તો મિત્રો આપણે અર્ધ બજારે આવી ચૂક્યા છીએ અને અર્ધ બજારે આપ જોઈ રહ્યા છો તો અહીંયા લોકોની અવર જવર છે, પરંતુ જે વેપારી ગણ છે, જે દુકાનો છે તેને સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું છે અને બંધ છે. અહીંયા સ્થાનિય માણસ છે, એમને પૂછીએ કેમ છો કાકા, મજામાં છો? થરાદ જિલ્લો બની ગયો, ખુશ છો? પરંતુ કાંકરેજ તાલુકાને થરાદમાં મૂકવામાં આવ્યું નથી સારું અમને લાગે. એ સારું નથી લાગ્યું. કેમ? બિલકુલ, કેમ કે અમારે દૂર પડી જાય. દૂર પડી જાય. અને આખો જે માહોલ છે અમારો લેવડ દેવડનો જવા આવવાનો ઓફિસોનો એ બધું બદલાય છે એટલે મજા નહીં આવે. ઓકે, તો એટલે આપ પાલનપુરની અંદર રાખવામાં આવે તો જ ખુશ છો? તો ઠીક રહેશે. ઓકે, બીજા પણ લોકો શું લાગે છે ભાઈ તમને? અહીંયા જ રહેવું છે એટલે અમારે પાલનપુરમાં નથી જવું, પાલનપુરમાં જવું. પાલનપુરમાં નથી જવું, પાલનપુરમાં રહેવું છે તો છે નહીં જવું, થરાદમાં નથી જવું. શું લાગે છે તમને? પાલનપુરમાં જ રહેવું, પાલનપુરમાં જ રહેવું. તો આ બધા જ લોકોનો એક મત. શું લાગે છે તમને નવો જિલ્લો થરાદ જાહેર કરવામાં આવ્યો એના વિશે? એના વિશે તો શું આપણે કહીએ પણ બરાબર નથી એમ. અનુકૂળ ત્યાં આવડું પડે છે બધું એમ. અચ્છા, આવડું પડે. હા, એટલે તમારે એ બાજુ નથી જવું. હા. ઓકે, તો જો મિત્રો આપણે બધા જ લોકોએ જે જિલ્લો જાહેર કર્યો એની તો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ જે કાંકરેજને જે થરાદમાં મૂકવામાં આવ્યું એમની ક્યાંક ને ક્યાંક નારાજગી છે. શું લાગે છે તમને થરાદ જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો, પહેલા તો એનાથી ખુશ છો કે ના ખુશ છો? ના ખુશ. કેમ? કારણ કે પેલા અમે રાધનપુરમાં હતા, પછી અમને વાવમાં નોખ્યા, પછી અમને પાલનપુરમાં નોખ્યા, હવે પાછા રાધનપુરમાં નોખીએ. અમારા જે નાનપણના ડોક્યુમેન્ટ છે, જે કંડિયાવાડીના જે નોંધો છે, અચ્છા, એ હજુ મળતી નથી. અચ્છા, નોંધો મળતી નથી, ડોક્યુમેન્ટોમાં હારફેર થઈ ગઈ. મળતા નથી. પેલા જે ડોક્યુમેન્ટ હતા એ મળતા નથી. અચ્છા, બરાબર. તો અત્યારે તમને એવું લાગે છે કે આ જે જિલ્લાનો ફેરબદલ થયો એનાથી ડોક્યુમેન્ટોમાં ઘણી બધી તકલીફ લોકોને? દરેક વસ્તુ બદલાવું પડશે ને. આધાર કાર્ડમાં બધું જ બનાસકાંઠા બોલે છે, બરાબર. ડોક્યુમેન્ટ ટોટલી 7/12 બનાસકાંઠા બોલે છે. હવે તમે થરાદમાં નોખો તો અમારે ડોક્યુમેન્ટની તકલીફો રહેવાની, ફેર સુધારા વધારા કરવાના. કેટલું બધું કામ આ લોકોને વધી જાય કે બધું ચેન્જ કરવું પડે. જે ગંઢિયાવાડીનું થતું આવે છે એ ફરીથી કરવું પડશે, એટલે હેરાનગતિ અમને લોકોને થાય છે. એના કરતા જો અમને બનાસકાંઠામાં રાખો તો સૌથી વધારે સારું. અચ્છા, ઓકે, એટલે ડોક્યુમેન્ટ ધારો કે તમારી જોડે 51 ડોક્યુમેન્ટ હોય અલગ અલગ પ્રકાર, તો બધામાં નામ ચેન્જ કરવા? હા, ચેન્જ કરવું પડે ને. હવે જિલ્લો બદલાય તો તો જિલ્લો બદલાય તો ડોક્યુમેન્ટ પણ ચેન્જ કરવા પડે. આ પણ એક મુસીબત વાળી વાત છે. એટલે અત્યારે તો તમે એમાં જ રાજી છો કે બનાસકાંઠાની અંદર કાંકરેજ રહે તો સારું. તો મિત્રો તમે જોયું. ત્યારબાદ આપણે અહીંથી હવે આગળ જઈશું. બજારમાં સંપૂર્ણ બજાર બંધ છે, ખાલી લોકોની અવર જવર છે. તો બધા જોડે આપણે માહિતી મેળવતા આગળ વધીશું. મિત્રો અહીંથી બજાર શરૂ થાય છે અને આપ જોઈ શકો છો સમગ્ર હું તમને બતાવી રહ્યો છું કે સમગ્ર દુકાનો અને વેપારી ગણે બંધનું એલાન પાડ્યું છે. જેવું આ બાજુ બંધનું એલાન છે એ બાજુ આવું પણ બંધનું એલાન જ છે. તો જે આ બંધનું એલાન જે પાડવામાં આવ્યું છે ને અહીંયા દિયોદરનો મેન ચોક છે જ્યાં લોકોની અવર જવર છે અને આજે સંપૂર્ણ લોકો સવારથી જ બધા નારાજ જણાઈ રહ્યા છે ને મને એમ છે કે વિરોધ પ્રદર્શન માટે લોકો અહીંયા ભેળા થયા હોય એવું લાગી રહ્યું છે. અને જે વિરોધ પ્રદર્શન માટે ભેળા થયા છે એમને બધા જોડે વાતચીત કરીએ. શું લાગે છે તમને નવો જિલ્લો બની ગયો, ખુશ છો? શું લાગે છે બા તમને થરાદ નવો જિલ્લો જાહેર થયો, તમે ખુશ છો? કેમ નથી ખુશ? 90 કિલોમીટર માંથી હેઠળ થાય હું તાલુકામાં કોમ ના થતો ને એ જિલ્લામાં થાય એટલે ઓકે, એટલે આપણે તમારે થરાદ જિલ્લો નથી જોઈતો, તો આપણે પાલનપુર જિલ્લો બરાબર છે. તો જો પાલનપુર તાલુક જિલ્લાની અંદર રહેવાનું કહી રહ્યા છે અહીંના સ્થાનિય લોકો અને લગભગ આ એના જ વિરુદ્ધ પ્રદર્શન લાગી રહ્યું છે કે કોઈક જગ્યાએ ઘણા બધી ભીડ ઊભી છે. આ ભીડ શાની ભેળી થઈ છે? તાલુકાનું આવે. જો તો તાલુકા માટે કરીને જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે લોકો, અહીંયા ભીડ ભેળી થઈ ગઈ છે અને ભીડ હું તમને બતાવી રહ્યો છું. આ સ્થાનિય શિવરી લોકોની ભીડ છે જે અહીંયા વિરોધ પ્રદર્શન કરવા માટે ભેળી થઈ છે.
તો આપણે વાતચીત જાણીશું અહીંયા વકીલ સાહેબ છે. કેમ છો સાહેબ, મજામાં છો? આટલી બધી ભીડ શાની ભેળી થઈ છે? બસ આ જિલ્લાનું જે વિભાજન થયું ને કાંકરેજને થરાદમાં મૂક્યા એના વિરુદ્ધમાં પ્રજા ઈચ્છે છે કે અમને બનાસકાંઠામાં જ રાખો. અચ્છા, એટલે જે થરાદ જે જિલ્લો થયો એનાથી પ્રજા ખુશ નથી કે જિલ્લાથી ખુશ છે. જિલ્લાથી ખુશ છે. કાંકરેજને કાંકરેજ ને થરાદમાં મૂક્યું એમાંથી કાંકરેજ વાસીઓ નારાજ છે અને એમની એવી માંગ છે કે અમને બનાસકાંઠા જિલ્લાની અંદર રાખવામાં આવે. તો પછી આવનારા સમયની અંદર કદાચ આ નિર્ણયની અંદર ફેરફાર નહીં થાય તો પછી સરકાર ફેરફાર નહીં કરે તો આના માટે આગળની શું કાર્યવાહી રહેશે? આગળ તો હવે આ ગામ લોકો આજે ભેગા થયા છીએ, આજે સરકાર આવેદન પત્ર આપીએ છીએ અને આગળનું તો ગામ અને તાલુકો જે ચર્ચા કરીને નક્કી કરશે એ મુજબ આગળ ચાલશે. એટલે પાલનપુર એટલે બનાસકાંઠા જિલ્લાની અંદર રહેવા માટે શિવરીના લોકો આજે આવેદન પત્ર આપશે અને જો એમ કરતા પણ આનું નિવારણ નહીં આવે તો ભવિષ્યની આની અંદર આંદોલન તરફ આ વસ્તુ ફેરાઈ શકે છે. કદાચ બની શકે છે. તો અહીંયા બધા જ લોકો એક હાથે એવું ઈચ્છો છો કે બનાસકાંઠાની અંદર રહેવું છે અને જો આવનારા સમયની અંદર આ ક્ષેત્રે સરકાર કોઈ પણ નિર્ણય ન કરે તો આંદોલન તરફ આ મુવમેન્ટ જઈ શકે. એની અંદર કેટલા લોકો છે? તો આપ જોઈ રહ્યા છો લોકોનો સાફ મિજાજ છે. બીજા ઘણા બધા લોકો છે, સ્થાનિય લોકો જોડે જાણીશું. શું લાગે છે તમને થરાદ જે જિલ્લો બન્યો એનાથી શું લાગે છે મોટા ભાઈ તમને? ખુશ નથી. અચ્છા, એટલે તમારે અહીંયા જ રહેવું? કાંકરેજમાં જ રહેવું. અચ્છા, બનાસકાંઠામાં જ બીજા પણ એક માણસ છે, એમને જોડે વાતચીત. શું લાગે છે તમને? અમારે અહીંયા બનાસકાંઠામાં જવું આજે અમને કોંગ્રેસને ત્યાં લઈ ગયા છે એ અમને માન્ય નથી. અમારે બનાસકાંઠા પણ આમ અમારે રહેવાનું બનાસકાંઠામાં. અચ્છા, એટલે જે રીતે વાતચીત થઈ રહી છે જેમ કે બનાસકાંઠા જિલ્લો બન્યો તો ધારો કે થરાદ, સુઈગામ, ભાભર, લાખણી, દિયોદરના લોકો માટે સારું થયું તો ક્યાંક ને ક્યાંક ધાનેરા અને કાંકરેજના લોકો માટે અન્યાય પણ થયો છે. કાંકરેજના લોકો અમને તો અન્યાય છે જ. અમારે તો જે છે બરોબર છે ને બનાસકાંઠા. અચ્છા, એટલે પાલનપુર આ વિસ્તારથી ખૂબ જ નજીક પડતું હતું અથવા તો હાઈવે ટુ હાઈવે જવાનું. તો લોકોનું સ્પષ્ટ કેવું છે કે અહીંયા નેશનલ હાઈવે પડે છે તો નેશનલ હાઈવે ટુ હાઈવે પાલનપુર જવું ખૂબ જ સરળ પડતું હતું અને હાઈવે થી આ બાજુના જે ગામડાઓ છે શિવરીથી તેમને પાલનપુર જવા માટે ગઢદઈને બીજા પણ ઘણા રસ્તા છે. તો આ જે ભીડ ભેળી થઈ રહી છે એ ભીડ થરાદ જિલ્લાની અંદર કાંકરેજ તાલુકાને ન ઉમેરવામાં આવે અને બનાસકાંઠાને ની અંદર આ કાંકરેજ તાલુકાને રાખવામાં આવે એવું લોકોનું સ્પષ્ટ માનવું છે. અને જો એ સ્પષ્ટ એમનું માનવું છે તો આપણે પૂછી લઈએ. આમાં કોઈ બીજા બે મતવાળા નથી. બધા જ લોકો એવું ઈચ્છો છો કે બનાસકાંઠાની અંદર જ કાંકરેજને રાખવામાં આવે. બે હાથ ઊંચા કરીને બોલો એટલે મીડિયાની અંદર. તો આપણે જોયો માહોલ શિવરીથી લાઈવ. હું દિલુ ચૌધરી આપણે બતાવી રહ્યો છું કે આ લોકો ખુશ નથી. થરાદ જે જિલ્લો બન્યો એનાથી આ કાંકરેજની પ્રજા ખુશ નથી. તો પછી આવનારા સમયમાં આપણે બતાવીશું કે આમાં શું નવું પરિવર્તન આવી શકે. આપણા તાલુકા પંચાયત છે આજે આમ તો વહીવટી કાર્ય ચાલુ છે પરંતુ આપણે જોયું જેમ બતાવ્યું એમ આ બાજુ પણ આપ જોઈ શકો છો દૂર સુધી બધી દુકાનો બંધ છે. અહીંયા ટપરી પર માણસો બેઠા એમના જોડે પણ આપણે વાતચીત કરીશું. પણ પહેલા આપણે તાલુકા પંચાયતની અંદર અહીંયા 3-4 માણસો છે એમના જોડે આપણે થોડી વાતચીત કરી લઈએ, મુલાકાત કરી લઈએ. કેમ છો? મજામાં છો? શું લાગે છે થરાદ જિલ્લો બની ગયો આપણે? થરાદ જિલ્લો બની ગયો કોંકરેજ તાલુકા માટે બહુ મુસીબતની વાત છે. છેવાડા અંતરલેલ કોંકરેજ તાલુકાના અંતરલેલ ગામ છે, રાનેર જેવાને થરાદ જવા માટે બહુ મુસીબત પડે. અચ્છા, એટલે કે હાઈવે થી આ બાજુના જે ગામો છે જે બધા ધારો કે રાનેર છે, ત્યારબાદ આ બાજુ કંબોઈ, ઉમરી અને જે ડીસા પટ્ટાવાળના જે પાટણને અડતા ગામો છે એમના માટે દૂર પડી છે. ઓકે, તો જિલ્લો બન્યો એનાથી વાંધો નથી પણ કાંકરેજને થરાદમાં સમાવવામાં આવ્યું એનાથી વાંધો છે. બહુ જ વાંધો છે. તમારું શું માનવું છે? મારું માનવું એવું છે કે બનાસકાંઠામાં રહે તો સારું. બનાસકાંઠામાં રહે તો સારું. હા, કેમ કે અમારે સીધું નેશનલ હાઈવે થી સીધું પાલનપુર જઈ શકાય. થરાદમાં જવા માટે અમારે અવગતતા રહે. અચ્છા, એના માટે જ આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો આપણે જોયું કે એના માટે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. અહીંયા ભાઈ ઉભા છે, બાઇક ઉપર એમને પૂછીએ શું લાગે છે તમને જે આ જિલ્લો બન્યો એના વિશે? જિલ્લો બન્યો એ તો સાહેબ સારી બાબત છે અને અમને અમારો કોઈ વ્યવહાર થયો નથી થરાદમાં. અમારે ડીસા, પાલનપુર આ બાજુ બધો વ્યવહાર છે એટલે અહીં અમને આખું અજુગતું થાય અને એ બાજુમાં અમને જવું એ મુશ્કેલી પડે
એના કરતા મને બનાસકાંઠામાં હોય ને તો સારું. ઓકે, તો બધાનો એક જ મત છે. આપણે બહાર નીકળીએ, અહીંયા કાકા એમના જોડે પૂછીએ, શું લાગે છે તમને જે આ જિલ્લો બન્યો એનું શું કેવું છે તમારું? અમારું એવું કેવું છે કે અમને આવી પસંદ નહીં, ખેડૂતોને બધાને તકલીફ પડવાની છે અને અમારો તાલુકોના જિલ્લો અમારા પાકીને રાખ્યો તો સારું લાગે, તમને એવું લાગે? ઓકે, અચ્છા, એવું લાગી રહ્યું છે. અહીંયા આપણે વરિષ્ઠ પત્રકાર પણ બેઠા છે અને એક ભાઈ પણ બેઠા છે. બંને જોડે વાત કરી. શું લાગે છે તમને આ જે જિલ્લો બન્યો એ બાબતે? મારે તો કતો પાટણ કતો પાલનપુર અમને અનુકૂળ નહીં લાગતો થરાદ જિલ્લો. નહીં લાગતો અનુકૂળ? એટલે જિલ્લો બન્યો એનાથી વાંધો નથી, પરંતુ કાંકરેજ ને આમ તો કાંકરેજ ને બનાસકાંઠામાં રાખવા જરૂર છે. અમારે બહુ 90-100 કિલોમીટર દૂર પડે, બરોબર છે, એટલે જવા આવવા બહુ તકલીફ પડે અમને. ઓકે, તો આપણા સાથે અહીંયાના વરિષ્ઠ પત્રકાર જોડાયેલા છે, રામજીભાઈ, એમના જોડે વાત કરી. શું લાગે છે તમને આ જે જિલ્લો બન્યો એ બાબતે શું કેવું છે તમારું? મારું તો મીડિયાના માધ્યમથી એવું કેવું છે કે કોકરેજ તાલુકાને જે પછાતપણાનું કલંક છે ને, એ અત્યારે હાલમાં જે બની બેઠેલા આગેવાનો છે એમને કોકરેજ તાલુકા પ્રત્યે કંઈ સારું વલણ લાગતું નથી. કારણ કે કોકરેજ તાલુકો 2017 ની અંદર પાણીના પ્રકોપથી નારાજ થઈ ગયો હતો, પાયમાલ થઈ ગયો હતો. 2021માં કોરોના એ તાલુકાને રફે તફે કરી નાખ્યો હતો અને 2024-25ના જે તાલુકાના જે વિકાસના કામો 9 કરોડના વિકાસના કામો પણ તાલુકાના થયા નથી. ખરેખર આ સરકારને મારી એવી રિક્વેસ્ટ છે કે આ બનાસકાંઠા જિલ્લામાં જે કોકરેજ તાલુકો છે એ બરોબર છે અને શા માટે કોકરેજ તાલુકાનું પછાતપણું દૂર થવા નથી દેવું અને ખરેખર કે તાલુકાને કાયમના માટે અન્યાય શા માટે? તો તમને એવું લાગે છે કે જે આ જિલ્લો ધારો કે જે જાહેર કરવામાં આવ્યો થરાદ, એની અંદર કાંકરેજને મૂકવામાં આવ્યું, એમાં કોઈ રાજકીય કિન્નાખોરી થઈ હોય એવું લાગે છે તમને? છે ને, મારું તો એવું મારા મત મુજબ કે અહીંનું સ્થાનિક જે રાજકારણ છે એને ખતમ કરવા માટેનો પેતરો છે. અચ્છા, સ્થાનીય રાજકારણને ખતમ કરવાનો માટેનો પેતરો છે. જો અત્યારે હાલમાં હું મારા દિવસે એવું માનું છું કે મારા કોકરેજ તાલુકાનો પખર આગેવાન મગનસિંહજી વાઘેલા અને જેવી શાહ જેવા જો બાહોશ આગેવાનો અત્યારે હયાત હોત તો મારી સ્થાનિક પ્રજાને આ વિરોધ દર્શાવવો ના પડો. કારણ કે એ પડતો જ બોલ ઝીલી અને પ્રજાની પહેલા એ હુંકાર તૈયાર કરો. એટલે ખરેખર અમારા જે સ્થાનિક આગેવાનો છે એમને સાઈડ માથે કરવામાં આવે છે અને પોતાની જ ચલાવવામાં આવી રહી છે. એટલે ખરેખર કોકરેજ તાલુકાને અન્યાય છે અને કોકરેજ તાલુકો કોઈ પણ સંજોગોમાં સહન કરશે નહીં. એટલે તમને એવું લાગે છે કે અહીંના કોઈ સ્થાનીય આગેવાનો કે કોઈ મોટા આગેવાનો કે કોઈ લોકોનો મત લીધા વગર જ કોકરેજને થરાદમાં મૂકી દેવામાં આવે? આ જો મત લેતો એમાં પબ્લિક નું હોવું જોઈએ કે પબ્લિક ને કોઈ જોડ નથી ને એમને બારોબાર કરી નાખ્યું છે, મન ફાવે એવું આવે એવું થોડું ચાલે. ખરેખર પંચાયત ની અંદર વોર્ડની રચના કરવાની હોય તો પંચાયત ની અંદર મિટિંગ થાય, મિટિંગ ની અંદર સૌનો અભિપ્રાય જાણવામાં આવે પછી સર્વસંમતિથી વોર્ડની રચના કરવામાં આવે છે. ખરેખર તાલુકાને એકદમ વાવ થરાદ ની અંદર ખસેડી દેવો ખરેખર અન્યાય છે. એટલે મારું એવું કેવું છે કે તાલુકો બનાસકાંઠાની અંદર છે એ બરોબર છે. અને જો આવનારા સમયની અંદર કદાચ બનાસકાંઠાની અંદર નહીં રહે ને થરાદની અંદર રહેશે ને સરકાર એના નિર્ણયમાં હારફેર નહીં કરે તો પછી સ્થાનિય લોકો શું કરી શકે? તો પ્રજા છે, પ્રજા એમને ન્યાય આપશે. હા, તો આંદોલન તરફ જઈ શકે છે આ વસ્તુ? એવું હું કઈ કહી ના શકું, પણ પ્રજા છે, પ્રજા તો ધારે કરે ને અને મતદાર છે એ મેન માલિક છે, કોઈ આગેવાનો થોડા માલિક છે. આજે પ્રજાને હુજતું કરશે એટલે ઓનાથી ચૂંટણીની અંદર ભાજપને નુકસાન પડી શકે છે? થઈ શકે ને. વાલા દવલાની નીતિ રે તાલુકાને કાયમના માટે પછાતપણામાં રાખવાનું, તાલુકાને આગળ જવા જ નહીં દેવાનું. તો આ હતા આપણા જોડે જોડાયા હતા રામજીભાઈ, જેમને ખૂબ સરસ વાતો કરી. ત્યારબાદ